ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્વાધ્યાય 7.2 જોઈશું. સ્વાધ્યાય 7.2 છે એ તમારે કાકબા શરત, બાકુબા, ખુબાકુ અને બાબા જે પૂર્વધારણાઓ જે હતી તેના ઉપરથી સ્વાધ્યાય 7.2 ના દરેક દાખલા કરવાના છે. તો પ્રશ્ન 1 નો પહેલો છે, એમાં તમને શું આપ્યું છે? AC બરાબર શું કહે છે? AF થાય છે. સોરી, AC બરાબર DF થાય છે, પછી AB બરાબર DE થાય છે અને BC બરાબર EF થાય છે. તો અહીંયા તમને 1 2 અને 3 બાજુઓ આપી છે અને બાજુમાં આવી રીતે ત્રિકોણ દોરીને આપ્યું છે. ABC અને બીજો ત્રિકોણ છે D E અને F. જો અહીંયા AB બરાબર શું થાય છે? AB બરાબર DF થાય છે. AB માપ છે તે કોના બરાબર છે? DF ના. આ બાજુ છે તો તે આ બાજુના માપ પ્રમાણે સરખા માપની છે. તે જ પ્રમાણે સોરી AC બરાબર DF છે. AC બરાબર શું છે? આ AC બરાબર આ DF છે. તો આ બંને બાજુ સરખી છે. તે જ પ્રમાણે AB બરાબર શું છે? DE છે. તો આ AB બરાબર શું થઈ ગયા? DE બાજુ થઈ ગઈ. અને BC બરાબર શું છે? EF છે. BC બરાબર EF છે. તો ત્રણ બાજુની પૂર્વધારણા કઈ હતી કે જેની ત્રણેય બાજુઓ સરખી હોય, એટલે કે આપેલી સંગતતા માટે આપેલ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સાથે સરખા પ્રમાણમાં હોય, એટલે કે સરખા માપના હોય. તો આ બંને ત્રિકોણોને કેવા ત્રિકોણો કહે છે? એકરૂપ ત્રિકોણ. અને આ પૂર્વધારણાને કઈ પૂર્વધારણા કહેવાય? ત્રણ બાજુઓ સરખી હોય તો બાજુ, બાજુ અને બાજુ. તો પહેલા પ્રશ્નમાં શું છે? A છે તો એમાં ત્રણ બાજુઓ સરખી છે. તેથી કઈ જે છે આપણે કીધું છે કે કઈ શરતનો ઉપયોગ થશે? તો પહેલા પ્રશ્નમાં કઈ શરતનો ઉપયોગ થશે? બાજુ, બાજુ અને બાજુ પૂર્વધારણાનો ઉપયોગ થશે. બરાબર? હવે બીજો છે. બીજામાં શું કહે છે? ZX બરાબર RP, એના પછી RQ બરાબર ZY અને PRQ બરાબર XZY. જો ત્રિકોણ આપ્યા છે RPQ અને બીજો ત્રિકોણ છે X Y અને Z. બરાબર? જુઓ ZX બરાબર શું છે? RP. ZX બરાબર RP એટલે એક બાજુ સરખા માપની થઈ ગઈ. બીજું શું કહે છે? RQ બરાબર ZY. RQ છે તો તે કોના સમપ્રમાણમાં છે? ZY ના. અને PRQ વચ્ચે કયો ખૂણો છે? R. તેથી શું થશે? R લખી શકશો તમે. R બરાબર અહીંયા વચ્ચે કયો ખૂણો છે? Z. તેથી R બરાબર Z પણ લખી શકાય. તો આ R અને આ Z ખૂણો સરખો છે. તમે જુઓ બે બાજુઓ સરખી છે અને ખૂણો સરખો છે. તો આપેલી સંગતતા માટે આપેલ ત્રિકોણની બે બાજુ અને એક ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને એક ખૂણા સાથે સરખા પ્રમાણમાં હોય તો તેને કઈ શરત કહેવાશે? બે બાજુ એક ખૂણો છે તો કઈ થશે? બાકુબા. એટલે બાજુ, ખૂણો અને બાજુ, બાજુ, ખૂણો અને બાજુ. તો બાજુ, ખૂણો અને બાજુ શરત પ્રમાણે ત્રિકોણ RPQ અને ત્રિકોણ ZXY એકરૂપ ત્રિકોણ છે. તો હવે આવી જ રીતે એક બીજો છે. આમાં જ છે પ્રશ્ન 1 માં જ બીજો દાખલો છે. તમને આ જ રીતે આપ્યા છે બાજુના માપ, ખૂણાના માપ અને તમારે કહેવાનું છે કે શું આ સમપ્રમાણમાં અને શરત કઈ છે? તો એમાં કયું છે? જો MNN ખૂણો જ આપ્યો છે. બરાબર કયો ખૂણો છે? FGH. NNN બરાબર GFH અને છેલ્લે છે MN બરાબર FG. હવે આ જ પ્રમાણે આ ત્રીજો છે. આ જ પ્રમાણે ચોથો પ્રશ્ન
બરાબર BC અને A બરાબર C બરાબર કેટલા અંશ કીધું છે 90 અંશ. તો પહેલાના જે ત્રિકોણ છે તે આ રીતે દોરીને તમને આપ્યા છે. આ પહેલા પ્રશ્નના ત્રિકોણ છે. પહેલું ત્રિકોણ કયું છે NMN અને આ બીજું ત્રિકોણ છે એ કયું છે FG અને H. જોઈ લો અહીંયા શું કહે છે MNFGH વચ્ચે કયો અક્ષર છે L. તેથી ખૂણો પણ કયો થશે વચ્ચેનો L ખૂણો. અહીંયા કયો ખૂણો થશે G ખૂણો. તો આ M ખૂણો અને આ G ખૂણો સરખા માપના છે બરાબર. તે જ પ્રમાણે M અને F. તો આ M ખૂણો અને આ F ખૂણો આ બંને કેવા છે સરખા માપના છે. અને છેલ્લે બાજુ આપી છે તમને ML બરાબર FG. ML બાજુ છે અને FG આ બંને કેવી છે સરખી છે. ત્રિકોણમાં તમે શું જોઈ શકો છો બે ખૂણા સરખા છે અને એક બાજુ સરખી છે. તો બે ખૂણા અને એક બાજુ હોય તો કઈ પૂર્વધાર ના થશે ખૂબાખૂબ પૂર્વધાર. તો ખૂબાખૂબ સરળતા આધારે આ જે ત્રિકોણ છે તે કેવા ત્રિકોણો છે એકરૂપ ત્રિકોણ છે. તે જ પ્રમાણે ચોથામાં તમને આવી રીતે ત્રિકોણ દોરીને આપ્યા છે. હવે શું કહે છે EB બરાબર DB. તો આ તો કર્ણ થયા બે કર્ણ સરખા છે EB બરાબર DB છે. એના પછી E બરાબર શું છે BC છે. E આ AE બરાબર શું છે તો AE બરાબર શું કહે છે EC આપેલું છે. તો આ AE નું બાજુનું માપ છે અને આ BC નું. આ બંને બાજુઓ કેવી છે સરખી છે અને A ખૂણો કાટખૂણો છે અને C ખૂણો કાટખૂણો છે. તો તમે કહી શકશો આ કઈ થશે આ કાટકોણ છે કર્ણ છે અને બાજુ છે. તો કઈ પૂર્વધારણા થશે કાટખૂણો કર્ણ અને બાજુ પૂર્વધારણાને આધારે આ ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે બરાબર. હવે પ્રશ્ન 2 માં બસ આ જ રીતે છે. પ્રશ્ન 2 માં તમને ત્રિકોણો આપ્યા છે બે ત્રિકોણો આપ્યા છે અને એમાં તમારે બાબા શરત છે જે બાજુ તેના આધારે બાકુબાના આધારે અને ખૂબાખૂબ શરતના આધારે ત્રિકોણોની અંદર સંગતતા કઈ સરખી છે તે લખવાની છે. તો હવે આપણે તે પ્રશ્ન 2 જોઈએ. અહીંયા બે ત્રિકોણ આપ્યા છે ARD ત્રિકોણ છે અને બીજું છે PEN ત્રિકોણ. હવે એમાં પહેલું શું કહે છે એમાં કે બાબા શરતનો ઉપયોગ લેવાની છે અને એમાં આપણને શું આપ્યું છે કે AR બરાબર કઈ બાજુ થાય PN તે લખવાની છે. એના પછી RD બરાબર શું થાય તે અને છેલ્લે AT બરાબર કઈ બાજુ સમપ્રમાણમાં થાય તે બાબા વધારતા પ્રમાણે લખવાની છે. પછી બીજું શું કહે છે P બરાબર N ખૂણો આપ્યો છે અને કઈ પૂર્વધારણા કીધી છે બાખુબા પૂર્વધારણા. તો બાખુબા શરતના પ્રમાણે આપણે શું લખવાનું છે RT બરાબર કઈ બાજુ સરખી છે અને PN બરાબર કઈ બાજુ સરખી થાય. અને તે જ પ્રમાણે છેલ્લો C છે આ પ્રશ્નમાં તેમાં શું કહે છે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરવો હોય ખૂબાખૂબ બે ખૂણાનો ઉપયોગ કરવો હોય તો કઈ થશે. જો અહીંયા આપણે એક બાજુ આપી દીધી છે તેથી બરાબર PN આપી છે અને ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરવાનો કીધો છે. પહેલામાં લખવાનું છે અને એના બીજા બે ખૂણાઓ સરખા લખવાના છે. તો ચલો અહીંયા તમને ત્રિકોણ આપ્યા છે. કયા ત્રિકોણ આપ્યા છે ART અને PEN. તો જોઈ લો ART અને PEN જે બે તમને ત્રિકોણો આપ્યા છે તો એ પ્રમાણે આપણે બાબા શરત લઈએ બાજુ અને બાજુ થશે. તો AR છે તો AR બરાબર કઈ બાજુ થશે તો AR બરાબર PE થશે. તો AR બરાબર કઈ બાજુ થશે AR બરાબર P થશે
થશે. આરટી બરાબર EN બાજુ થશે. એના પછી છેલ્લી છે AB બાજુ. તો એના બરાબર તો કઈ થશે? P અને N. બરાબર? AR બરાબર P થઈ, RT બરાબર E. RT હતી એના બરાબર PN થઈ અને AT બરાબર TN થઈ. હવે બાકુબા એટલે કે બાજુ ખૂણો અને બાજુ તેમાં તમને ખૂણો આપી દીધો છે T અને N. આ બંને ખૂણા કેવા છે? સરખા છે. તો હવે RT બરાબર કઈ બાજુ થશે? તો RT બરાબર EN અને PN બરાબર આ PN બાજુ છે તો PN બરાબર કઈ બાજુ થશે? A અને T. હવે છેલ્લો જે C છે તેમાં શું આપ્યું છે તમને કે AT બરાબર PN હોય. AT અને PN તો આ AT અને PN ને બાજુઓ સરખી હોય તો ખૂણા કયા થશે? તો આ ખૂણા બરાબર કયો ખૂણો થશે? E ખૂણો થશે. તો ખૂણો R બરાબર E અને A ખૂણો બરાબર P ખૂણો. તો A બરાબર P. તો થઈ ગયા બે ખૂણા અને એક બાજુ સમપ્રમાણમાં. તો આ રીતે તમે આકૃતિ ઉપરથી લખી શકો ને, બાજુ 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 ત્રણ બાજુઓ, બાજુ ખૂણો અને બાજુ અને છેલ્લે છે ખૂબા પૂર્વધારણા. બરાબર ને? તો આ રીતે પ્રશ્ન 2 ની અંદર હતું જે આપણે લખી દીધું. હવે પ્રશ્ન 3 માં પણ આ જ રીતે છે. તમને આકૃતિ આપી છે, ત્રિકોણ AMP છે. શું કહે છે? જો ત્રિકોણ AMP અને બીજો ત્રિકોણ છે AMQ. બરાબર? તો હવે પહેલો પ્રશ્ન આપ્યો છે PM બરાબર એક મિનિટ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ છે તો એની અંદર PM બરાબર NQ આપ્યું છે. PM બરાબર શું આપ્યું છે? NQ આપ્યું છે. હવે બીજો છે જે બીજા પ્રશ્નમાં શું આપ્યું છે? PM ને M ખૂણો સરખો છે અને બીજો કયો છે? QMA અને અહીંયા પણ M ખૂણો સરખો છે. બરાબર? પછી M અને અહીંયા પણ કઈ છે બાજુ? AM. બરાબર? અને છેલ્લે છે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ. બરાબર? તો આટલા તમને આપ્યા છે, તમારે કારણ લખવાનું છે. તો આ કયું છે? PM બરાબર NQ. તો એ તો આકૃતિમાં આપ્યું જ છે. તો અહીંયા શું લખીશું આપણે? આપેલ છે આકૃતિમાં. એના પછી ખૂણો, ખૂણો પણ સરખો છે તે પણ આકૃતિમાં આપેલું છે. હવે AM બરાબર AM. તો આ તો કઈ થઈ? બાજુ સરખી છે. હવે અહીંયા જુઓ તમે, ત્રિકોણમાં બે બાજુઓ સરખી છે અને એક ખૂણો સરખો છે. તો આ કઈ પૂર્વધારણા થશે? બાકુબા થશે. તો આમાં શું લખશો તમે? બાકુબા પૂર્વધારણાના લીધે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ છે. બરાબર? હવે પ્રશ્ન 4 ની અંદર તમને કીધું છે કે ખૂણો શરત હોય તો એ પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQ અને R. તો શું કહે છે આપણને? ખૂણો શરત પ્રમાણે. તો તમે મને કહો કે ખૂણો શરત છે ના? મેં તમને પહેલા જ સમજાવ્યું હતું કે ખૂણો પ્રમાણે કોઈ પણ પૂર્વધારણા નથી. ત્રિકોણની એકરૂપતા માટે ખૂણો પૂર્વધારણા શક્ય નથી. બરાબર? એટલે પ્રશ્ન 4 માં શું આવશે? નથી. હવે બાજુની આકૃતિની અંદર ત્રિકોણ RAT, અહીંયા ત્રિકોણ તમને RAT આપ્યો છે. પ્રશ્ન 5 માં કહું છું ત્રિકોણ RAT છે. બરાબર? અને બીજો ત્રિકોણ આ પ્રમાણે છે વોન. તો એની અંદર
અને બીજી કઈ છે AR બાજુ છે બરાબર. તો આ બાજુ એ રીતે સરખી છે તો ત્રિકોણ RAB એકરૂપ ત્રિકોણ WOM થશે 1